તો જેતપુર નગરપાલિકામાં ટિકિટને લઈને ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। પ્રશાંત કોરાટે ટિકિટ કાપી હોવાનો પૂર્વ પ્રમુખનો આક્ષેપ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ આક્ષેપ લગાવ્યા છે। ભાજપે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પર આક્ષેપ કર્યા કે જયેશ રાદડિયાનો અંગત હોવાથી તેમની ટિકિટ કપાઈ ગઈ। સખરેલિયાએ નિવેદન કર્યું છે અને તેમણે કહ્યું કે જયેશ રાદડિયાનું સખરેલિયાના આક્ષેપને આડકતરું સમર્થન પણ મળ્યું છે। 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ। જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે।